જ્યારે સમગ્ર દેશ રામમય થઈ રહ્યું છે ત્યારે નવો ચીલો પાડવા જાણીતું કલરવ ગ્રુપ એક નવતર આયોજન લઈને આવ્યું છે। 1000 જેટલા રસિકોની હાજરીમાં રામજી કી નીકળી સવારી આ કાર્યક્રમ ડોક્ટર રઈસ મનિયાર અને એમના સંગીત વૃંદના સથવારે જીવંત ઉજવણી કરી સુરત શહેરે સમગ્ર ભારતમાં જુદી જ ભાત પાડતો યાદગાર પ્રસંગ ઉજવ્યો હતો। કાર્યક્રમમાં રામ ભક્તિ ઉપરાંત દેશભક્તિની દેશની સંસ્કૃતિ દેશના ઉત્સવ અને દેશના આધ્યાત્મિક વારસા વિશે સુંદર વાતો ડોક્ટર રઈસ મણિયારીએ વણી હતી। વિજય અને રૂપલ મહેતા અને ડોક્ટર આશીષ નાયક અને શ્રીમતી મોના નાયક અને ડોક્ટર દક્ષેશ ઠાકર જેવા અગ્રણીઓએ હાર પહેરાવ્યા હતા। દર્શનાબેન શાહ 400 વર્ષ જૂનું હસ્તલિખિત રામાયણ દર્શન અને પૂજન માટે લાવ્યા હતા। ધાર્મિક ગીતો અને દેશભક્તિના ગીતો 5000 વર્ષના ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસ જુદા જુદા રાજ્યો ઉત્સવો લોકગીતોનો સમન્વય એટલે રામજીની નીકળી સવારી મહાઆરતીમાં સીમાબેન નંદુભાઈ પારેખ, ડોક્ટર પૂર્વી અને દેવાંગ દેસાઈ, સ્વાતિ અને પ્રશાંત દેસાઈ, ડોક્ટર દીપ્તિ અને ડોક્ટર દીપક પટેલ, ડોક્ટર યામિની પટેલ, ડોક્ટર વિનોદ શાહ, ડોક્ટર હિરલ અને ડોક્ટર એકતા શાહ, ડોક્ટર જગદીશ ધરીવાલા, ડોક્ટર શશાંક અને ડોક્ટર મીતા પાસવાલા, ડોક્ટર દીપક અને ઈલા તોરાવાલા, શ્રી સુનિલભાઈ અને શશી ભૂખણવાલા, ડોક્ટર મિતાલી અને ડોક્ટર નીતિન ગર્ગ, ડોક્ટર મુકુંદ કારિયા, ડોક્ટર જયપ્રકાશ ગુપ્તા, ડોક્ટર જયેશ અને પારુલ કાપડિયા, ડોક્ટર હિતેન્દ્ર અને દક્ષા મોદી, યોગેશ પારેખ તેમજ અશરફભાઈ સાંચાવાલા અને રઈસભાઈ તથા ગાયક ટીમે ભાગ લીધો હતો। આરતી વખતે દીવા તેમજ મોબાઈલની લાઇટોથી હોલ ઝળહળી ઉઠ્યો હતો। આકાશમાંથી થતી પુષ્પ વર્ષા અલૌકિક દર્શન અને ભાવની અનુભૂતિ કરાવી હતી। દિનેશ પટેલ, અનિલ સોલંકી અને બીજા મિત્રની મદદ સુંદર રહી। પ્રોગ્રેસિવ પ્રેસ તરફથી રામચંદ્ર ભગવાનનું અયોધ્યા મંદિર સાથેનો ફોટો ખૂબ જ વખાણ્યો હતો। દરેક પ્રેક્ષકોએ પ્રસાદમાં નિર્મલ હોસ્પિટલ તરફથી મોતીચૂરના લાડુ તેમજ વિપુલ ગ્રુપ તરફથી જય શ્રી રામના ખેસ તથા 100 સભ્યોને પારુલબેન કાપડિયા તરફથી દીવા આપવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમને રાત દિવસ એક કરી ડોક્ટર વિનોદ શાહ, નીતિન ગર્ગ અને યોગેશ પારેખ તથા કલરવની સમગ્ર ટીમ્સના સભ્યોને એક જ અવાજે બિરદાવી હતી। રઈસ મણિયારનું સંચાલન મગ્નમુગ્ધ કરનારું રહ્યું છે। આમ તો એક નવતર આયોજન દ્વારા સુરતની કલરવ સંસ્થાએ સમગ્ર ભારતમાં એક નવી પહેલ કરી સુરતની શાન વધારી છે। ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નીતિન ગર્ગ, આઈ સર્જન છું। માનવ કલરવ સંસ્થા અમે આજથી 15 વર્ષ પહેલાં શરૂઆત કરી હતી અને હું એનો ફાઉન્ડર મેમ્બર છું। મિત્રો, આખા દેશમાં સમગ્ર વિશ્વમાં રામ ભગવાનનું હમણાં નામ ચાલી રહ્યું છે। શ્રી રામ મંદિરનું, રામલલ્લા મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્યક્રમ 22 તારીખે થવાનું છે। એ પહેલાં આપણે જોઈએ તો સમગ્ર વિશ્વમાં દરેક લોકોમાં હૃદયમાં રામ ભગવાન પ્રત્યે એક જબરદસ્ત લાગણીની ઉભરાઈ આવી છે અને એના ભાગરૂપે જ્યારે અમે લોકો મિત્રો બધા બેઠા હતા, અમારે 10-12 મિત્રો છે કામ કરવાવાળા, એ લોકોએ વિચાર્યું કે આપણે પણ સુરતમાં એવું કંઈક પ્રોગ્રામ કરીએ અને અમારા અંદાજે 1125 મેમ્બર્સ છે એ લોકો સાથે મળીને આપણે આ પ્રસંગને આપણે ઉજવીએ। તો એના માટે એક અમે કાર્યક્રમ રાખ્યો છે। ફિલ્મી સંગીતનો આ કાર્યક્રમ છે કે જેની અંદર ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ અને બીજા બધા ભગવાનોનું અમે સ્મરણ કરવાના છીએ અને ફિલ્મી સંગીત જોતે જ ભારતની જે કલા દૃષ્ટિ છે, ભારતની સંસ્કૃતિ છે એને અમે આજે યાદ કરવાના છે અને એના ભાગરૂપે છેલ્લે 12 વાગે અમે શ્રી રામ ભગવાનની આરતી કરવાના છે। એમાં એક સાથે 1125 મેમ્બરો અમારા એ લોકો બધા જ એક સાથે ભાગ લેશે, એટલે ખૂબ સરસ પ્રોગ્રામ થશે અને અમારા બધા જ સભ્યોમાં ખૂબ એના માટે ઉત્સાહ છે। તો એના માટે અમે જય શ્રી રામ। આ કલરવ સંસ્થા જે આપણે શરૂ કરી છે, એ કલરવ સંસ્થા શરૂ કરવા પાછળનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મિત્રો, અમે બધા ડૉક્ટર મિત્રો છીએ અને અમે અમારી જે લાઈફ છે મેડિકલ ફિલ્ડની અંદર એ બહુ સ્ટ્રેસફુલ, અમને એવું લાગે છે કે અમને બહુ સ્ટ્રેસફુલ થઈ જાય છે લાઈફ। ત્યારે અમારી ફેમિલી સાથે, અમારા મિત્રો સાથે જો અમે થોડોક હળવાશના પળો અમે માણી શકીએ તો એના માટે અમારો એક વિચાર આવતો હતો અને એના માટે અમારી પાસે એક માનવ સમાજ સેવા માટેની એક સંસ્થા હતી। એના એક કલ્ચરલ વિંગના ભાગરૂપે અમે આ કલરવનો અમે સ્થાપના કરી અને છેલ્લા 12 વર્ષથી અમે વર્ષના 6 પ્રોગ્રામ નાટક અને મ્યુઝિકલ ઇવનિંગ અમારા સભ્યો માટે આપીએ છીએ। એમાં મોટે ભાગે ડૉક્ટર્સ છે અને એમના ફેમિલી અને એમના ફ્રેન્ડ્સ પણ છે અને અમે સાથે મળીને અંદાજે પહેલાં અમે ગાંધી સ્મૃતિમાં કરતા હતા, હવે ગાંધી સ્મૃતિ જ્યારથી બંધ થયું છે ત્યારથી અમે આ પ્રોગ્રામ અહીંયા કરીએ છીએ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં અને બધા જ અમે 1100 મેમ્બર્સ સાથે ભાગ લઈને અને એને માણીએ છીએ। કદાચ સાઉથ ગુજરાતની એક જ સંસ્થા એવી હશે કલ્ચરલ વિંગ કે જેમાં આટલા બધા સભ્યો છે। અમારે જ્યારે બોમ્બેથી જ્યારે પ્રોગ્રામ કરવાવાળા ટીમ આવે છે
નાટકવાળી, ત્યારે આખું હોલ સંજીવ કુમારનું ફૂલ જોઈને એ લોકો પણ ખુશ થઈ જાય છે કે અમને પરફોર્મ કરવાની ખૂબ મજા આવે છે. એટલે આ મિત્રો સાથે અમે આ પ્રોગ્રામ મળીએ છીએ. માનવ કલરવ સંસ્થાના સ્થાપક સભ્ય અને ચેરમેન. સુરત શહેરમાં છેલ્લા 45 વર્ષથી હું ફેમિલી પ્રેક્ટિશનર તરીકે સ્ટેશન એરિયામાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. આજે અમારી આ જે કલરવ સંસ્થા છેલ્લા 13 વર્ષથી સુરત શહેરની અંદર મનોરંજનના ક્ષેત્રોમાં અગ્રસ્થાન ભોગવી રહી છે અને દર વર્ષે અમે 6 થી 7 જેટલા જુદા જુદા પ્રોગ્રામો આપીએ છીએ. આમ બેઝિકલી એ માનવ કે જે ઇનિશિયેટિવ ફોર હ્યુમિનિટી કે માનવતાના કામ માટે અમે એક સંસ્થા ઊભી કરી છે. માનવ તેની આ એન્ટરટેનમેન્ટ વિંગ છે. આજનો પ્રોગ્રામ છે રામજી કી નીકળી સવારી. જ્યારે આખો દેશ રામમય થઈ રહ્યો છે છેલ્લા હજારો વર્ષના સંઘર્ષ પછી અને ખાસ કરીને 500 વર્ષ પછી તારીખ 22મીએ બપોરે 12:20 રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું જે મુહૂર્ત છે તેમાં ભાગ લેવા માટે અમે મનોરંજનના સંસ્થા તરીકે એમાં અમારું એમ કે કઈ રીતે અમારો એ આપીએ નોંધાવીએ ફાળો, ત્યારે એક વિચાર આવ્યો અને વિચારમાં જ અમે એક પ્રોગ્રામ ઊભો કર્યો. આજે 500 ભારત દેશની સંસ્કૃતિનો આજે અહીં અમે ચિતાર રજૂ થશે. એમાં ફક્ત ભગવાનના જ ગીતો નથી, એમાં દેશભક્તિના નથી, પણ જુદા જુદા રાજ્યો, જુદી જુદી ભાષાઓ, જુદા જુદા ગીતો, આમ કરીને આપણે રામચંદ્ર ભગવાનને જ્યારે સ્થાપના થઈ રહી છે એમાં કલરવ પોતાનો ફાળો ભારત દેશની પરંપરા જાળવી રાખીને આપવા માંગે છે. કેટલા વ્યક્તિઓ સાથે આ મહાઆરતીનો કાર્ય આમ અમારા 1100 સભ્યો છે. એ 1100 સભ્ય તે સિવાય બીજા આમંત્રિત 25 મેમ્બરો, એમ કરીને 1125 થી 1130 જેટલા મેમ્બરો આજે 12 વાગે આજે મહાઆરતી રાખી છે. એનું એક એવું ફાઇન એનો એ મળી આવ્યો છે એમને કે ભાઈ ભગવાનની આરતી સાથે આપણે પણ સુરત શહેર શરૂઆત કરે. આ સુરત શહેરનો પણ આ પહેલો પ્રસંગ હશે કે જુદી જુદી સંસ્થાઓ પણ ઉજવી રહી છે. પણ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં જ્યારે અમે આ પ્રસંગ ઉજવી રહ્યા છે ત્યારે એનો આનંદ અમને જૂનો જ છે. અને સંજીવ કુમાર ઓડિટોરિયમનો અને મહાનગરપાલિકાનો અમને પૂરેપૂરો સાથ આજે મળ્યો છે. અમે એમનો પણ આ તકે જાહેરમાં આભાર માનીએ છીએ. અમે સુરત શહેરની જનતાને એટલું જ કહીએ છીએ કે વિવિધતામાં એકતા અને એકતામાં વિવિધતા. આપના શહેરમાં આજે સૌથી આખી દુનિયાનું ફાસ્ટેસ્ટ ડેવલપિંગ શહેર સુરત છે. જોતજોતામાં હું હતો ત્યારે 1 કે 1.5 લાખની વસ્તી મેં જોઈ છે 71 વર્ષ પહેલાં. આજે 78 થી 80 લાખની વસ્તી જાય છે. પણ સુરતનું પાણી પીએ એટલે માણસ ભોળો થઈ જાય. એ જ હળીમળીને અને સમથી રહે સુરત શહેરના લોકો, એ જ આ સંદેશો છે. આવો આવનાર તહેવારને આપણે સારી રીતે ઉજવીએ.